આપણે 4 પ્રકારના અન્ન ખાઈએ છીએ. ચતુર્વિધમ પચામ્યન્નમ ચતુર્વિધમ. એટલે હું તો ઘણી વખત કહું છું ભગવાન કૃષ્ણ પચાવે છે. હા, એટલે એવું કાંઈ ન ખાવું કે એને પચાવતી વખતે પ્રભુને સંકોચ થાય, અથવા તો પરાણે પચાવવું પડે. અરે રે આ શું આવ્યું, કોઈ એવી દુર્ગંધવાળી વસ્તુ અંદર પેટમાં જાય. મને તો એમ લાગે ભગવાન નાક બંધ કરીને બિચારા પચાવતા હશે. અરે રે આમ એ ખુદ પચાવે છે. એટલે કહું છું અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાં આશ્રિતા પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. એટલે પરમાત્મા પચાવે છે અને ત્રીજું રાત્રે શાંતિ આપે છે. આ 3 વખત ઈશ્વર આવે છે.